આગળ આપણે જે ગુણાકાર અને સરવાળા બાદબાકી જોયા અપૂર્ણાંકના, એના આધારે આ દાખલો ગણીએ. શું કહે છે જો, 1/13 કૌંસમાં 7 + 2 × 5 × 11 + 2 × 13 કૌંસ પૂરું. હવે અહીંયા તમે જુઓ, કૌંસે આપે છે અને કૌંસની સાથે અપૂર્ણાંક સંખ્યા પણ આપે છે અને કૌંસમાં બધી પૂર્ણાંક સંખ્યા છે કે નહીં? તો પહેલા તો કૌંસ કરવો પડે. તો ચાલો કૌંસનો પહેલા કરીએ. તો કૌંસ કરો તો કૌંસમાં પ્લસ અને ગુણ્યા બે નિશાની છે. તો ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા સરવાળા થાય કે ગુણાકાર? ગુણાકાર. તો સૌથી પહેલા ગુણાકાર કરી. ગુણાકાર કરી, આ બેનો ગુણાકાર થશે, બરોબર છે? આ બેનો ગુણાકાર થશે. તો કરીએ, આ બેનો ગુણાકાર કેટલો થાય? 2 × 5 = 10, બરોબર છે? પછી પ્લસ 7 અને આ બેનો ગુણાકાર 13 × 2 = 26. આનું કામ પૂરું, આનું કામ પૂરું. વધ્યું હવે શું? આગળ 7, પછી ગુણ્યા 11, પછી +2 વધે ને? આ ગુણ્યા 11 +2 નહીં વધે? +2 અને આના 26. હા, 2 નહીં વધે ને? 2 નું થઈ ગયું એટલે 26. હા બરોબર. ચાલો, આનું કામ પૂરું, આનું કામ પૂરું અને આગળ 1/13. બરોબર. હજી જુઓ, હજી આ ગુણાકાર આનો બાકી છે, તો આનો ગુણાકાર કરવો પડે. હવે 10 × 11 કરો તો જવાબ કેટલો આવે? 110. બરોબર. શૂન્ય છે, શૂન્યને પહેલા નહીં જોવાનું એટલે 1 11 × 11 અને શૂન્યને નહોતું જોયું એને જવાબમાં લગાડી દેવાનું. થઈ ગયું કામ. આનું કામ પૂરું. અહીંયા કેટલા વધ્યા? 26, અહીંયા 7 અને આગળ 1/13. હવે તો સરવાળો જ છે બધાનો. હવે સરવાળો જે છે એ તમે કોઈ પણ ક્રમમાં કરો ચાલે. બધાય સરવાળાના જ નિશાન છે બધી સંખ્યાની આગળ જુઓ. આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, કોઈ પણનો સરવાળો કરો ચાલે. 7 + 110 એટલે 117 + 26 એટલે કેટલા આવે? 6 × 12 ને 1 13 નો તગડો, વધી પડી 1 4 અને 1 143. એટલે 143 કૌંસમાં અને 12 1/13. આવું થાય. મેં તમને એક વાત કીધી હતી કે જ્યારે કૌંસ હોય અને એની બહાર સંખ્યા હોય, વચ્ચે કોઈ નિશાની ન હોય તો કઈ નિશાની ગણવાની? ગુણાકારની ગણવાની. તો 1/13 ગુણ્યા 143 થાય. થાય કે ન થાય? હે? હવે 143 અપૂર્ણાંક છે કે પૂર્ણાંક છે? કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. અને મેં તમને એવું કીધું હતું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, આ બે પૂર્ણાંક છે એને હું આમે ન લખી શકું 2/1. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એના છેદમાં 1 હોય ને હોય તો આના છેદમાં હું 1 લખી શકું આવી રીતે? હે કે ન લખાય? લખાય. બરોબર. હવે જો, હવે ગુણાકારની અંદર ઉપર નીચે તો છેદ ઉડે પણ ક્રોસમાં પણ છેદ ઉડે. આ ધ્યાન રાખજો. સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે છેદ ઉડાડી શકાય, ક્રોસમાં છેદ ઉડાડી શકાય નહીં. કેમાં? સરવાળા અને બાદબાકીમાં. બરોબર છે? જો અહીં લખું છું નિયમ. સરવાળા અને બાદબાકી. બરોબર. સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે જ છેદ ઉડે.
બરાબર, સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે જ છેદ ઉડે. જ્યારે ગુણાકારમાં ઉપર નીચે પણ ઉડે અને ઉપર નીચે અને ઉપર નીચે અને ક્રોસમાં છેદ ઉડે. આ ઉપર નીચે આમ તો ઉડે પણ આમ ક્રોસમાં પણ ઉડે. આ ખાસ ધ્યાન રાખજો. પણ સામે સામે ઉડે નહીં. આ ધ્યાન રાખજો. સામે સામે ઉડે નહીં. આ સમજજો. છેદમાં સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે જ ઉડે, ક્રોસમાં ઉડે નહીં, બાજુમાં ઉડે નહીં. જ્યારે ગુણાકારમાં ઉપર નીચે ઉડે અને ક્રોસમાં ઉડે પણ સામે ઉડે નહીં. ચાલો, સમજાઈ ગયું? હવે આપણે કરીએ. હવે છે 1/13 ગુણ્યા 143/1. હવે જો સામે સામે એક છે. ઉપર નીચે આપણે સરખી સંખ્યા ઉડાડતા હતા તો એમાં ક્રોસમાં પણ ઉડે છે ને, એટલે ક્રોસમાં સરખી સંખ્યા ઉડશે. તો એક ગયો. ઉપર કેટલા વધ્યા? 143/13. હવે 13 વડે કોને ભાંગવાના? 143. તો ભાંગશું તો 143 બરોબર ભાંગ્યા 13. હવે 13 એકા 13, બાદબાકી કરો એટલે 1 આવે, ઉપરથી ઉતાર્યો તગડો. 13 એકા 13, 13 માંથી 13 જાય તો 0. જવાબ કેટલો આવ્યો? 11. એટલે જવાબ આવશે સી. આવડી જાય. આવી રીતે ગુણાકાર થાય. બરોબર. આ છેદ વાળી જે વસ્તુ છે એ તમારે સમજવાની છે. ત્યાર પછીનો દાખલો જુઓ. બધી જ સંખ્યાઓ કેવા અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક છે. અને વચ્ચે નિશાનીઓ જો અલગ અલગ છે કે નહીં? તો ભાગુ સબા જેવું કઈ યાદ આવે? તો પેલા બાદબાકી કરો કે ગુણાકાર? ગુણાકાર. કેમ કે ભાગુ સબા પ્રમાણે પેલા ગુણાકાર થાય. હવે જુઓ, મિશ્ર અપૂર્ણાંકના પેલા ગુણાકાર કરવા હોય, પેલા આ બેયનો પછી આ બેયનો, તો સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવવા પડે? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે. કેમાં? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો ફેરવવી. બરોબર. પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર કરવાનો આ બેયનો, અને ગુણાકારમાં અંશને ઉમેરી દેવાનો, અને ઉમેરીને ક્યાં લખવાનું? અંશમાં. અને છેદમાં કઈ સંખ્યા આવે? તેના છેદની. એટલે પેલા અહીંયા તો છેદમાં તો 8 જ આવશે. પછી 8 પંચા 40, 40 ને 3 43. પછી ગુણ્યા 8 64, 64 ને 1 65, 65 ના છેદમાં 8. આ જ લખવાની. માઇનસ 8 તેરી 24, 24 ને 1 25, નીચે 8 ગુણ્યા 8 પંચા 40, 40 ને 5 45 ના છેદમાં 8. હવે તો કે અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અંશમાં લખવાનો અને છેદનો ગુણાકાર છેદ સાથે છેદમાં. તો અંશનો ગુણાકાર 43 ગુણ્યા 65 કેટલો થાય? 2795. અને 8 64 માઇનસ 25 ગુણ્યા 45 કરો એટલે કેટલો આવે? તો કે 1125. અને છેદમાં ગુણાકાર 8 64. હવે જુઓ, અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય એટલે સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ જુઓ કેવા છે? છેદ સરખા હોય એટલે છેદને શું લેવાના? કોમન. છેદ શું લેવાના? કોમન લેવાના. અને અંશ જે છે એની બાદબાકી ક્યાં લખવાની? અંશમાં. તો આ બેની બાદબાકી લખો અંશમાં. બાદબાકી કેટલી આવશે અંશમાં?
બરોબર. 2 ની બાદબાકી કેટલી આવશે? 1670. 1670. હવે જુઓ ઉપર નીચે છેદ ઉડે એવું લાગે છે. કોની ચાવી 2 માં લાગશે? 2 ની. અને 2 વડે ભાંગો અને 2 વડે ભાંગો. 32 દુ 64 અને 835 ગુણ્યા 2. બરોબર. કેમ કે 2 અઠ્ઠા 16, 2 તેરી 6 અને 2 પંચા 10. હવે સરખી સંખ્યા ઉડી જાય એટલે 835 ના છેદમાં 32. હવે 32 વડે 835 ને આપણે શું કરવું પડે? ભાંગવા પડે. જવાબ આવ્યો. જવાબ કેવો આવ્યો જુઓ. કેવો અપૂર્ણાંક છે આ? અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે જવાબ તો 835 ના છેદમાં 32 આવ્યો અને ઓપ્શનમાં તમે જુઓ આપણને કેવી સંખ્યાઓ આપી છે? પૂર્ણાંક આપી છે. તો પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે આપણે 32 વડે 835 ને ભાંગવા પડે. હવે 32 નો ઘડિયો આવડે છે? નહીં. તો એ લખવો પડે બાજુમાં ગુણાકાર કરી તો જ ભાગાકાર થાય. હવે 32 દુ 64 થાય એ આપણને ખબર છે એટલે 32 તેરી કરીએ તો 32 તેરી 96. 32 ચોક બરાબર. 4 દુ 8 અને 12 128. 32 પંચા 160. 32 છંગ 192. બરોબર. 5 સુધીનો લખવાનું શરૂઆતમાં, પછી લાગે તો આગળ વધવાનું. હવે 835 ભાગ્યા 32. જો કેટલાથી ભાગ ચાલશે? 32 દુ 64 થી ચલાવવું પડશે કેમ કે આ તો મોટા થઈ જાય ને. તો 32 દુ 64 માઇનસ કરો. 13 માંથી 4 જાય તો 9 આને સેકન્ડ 7 એટલે 1 ઉપરથી ઉતાર્યો 5. હવે કેટલાથી ચલાવવું પડશે? 32 સંગ 192 થી ચલાવવું પડે કેમ કે 32 હતા તો 195 કરતા મોટા થઈ જ જશે ને. એટલે 32 સંગ 192 માઇનસ કરો 3 જવાબ આવે. બરાબર. કેટલો આવે? 3 આવે. હવે જો અહીંયા ઓપ્શનમાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. હવે પોઈન્ટ વાળી નથી આપી. હવે તમે આને લખવું હોય, આપણે જે અશુદ્ધ મેળો એને મિશ્રમાં ફેરવવું હોય તો કેમ લખવી? તો કે 32 પૂર્ણાંક છેદમાં કેટલા? 26 પૂર્ણાંક. 26 પૂર્ણાંક છેદમાં 32 અને ઉપર શેષને મૂકવાની અંશના સ્થાને. 26 પૂર્ણાંક 3 ના છેદમાં 32. હવે જો અહીંયા તો જવાબ શું છે? બધા પૂર્ણાંકમાં જ છે એટલે આપણે કયો લેવાનો? 26. એટલે જવાબ આવે બી. ખ્યાલ પડ્યો? એમ. અને જો બીજું તમને કહી દઉં, અહીંયા પ્રશ્નમાં જ તમને ચોખવટ કરી દીધેલી છે એ લોકોએ લગભગની છે. ચોખવટ જુઓ કે ભાઈ લગભગ કેટલો આવે? લગભગ કેટલો આવે એવી જો અહીંયા લખ્યું છે, ચોખવટ કરેલી જ છે. લગભગ એટલે કે આસપાસનો. તો 26 પૂર્ણાંક 3 ના છેદમાં 32 ની આસપાસનો જવાબ કયો કહેવાય? 26 કહેવાય. 25 તો મોટો બહુ નાનો થઈ જાય, 27 મોટો થઈ જાય, 30 મોટો થઈ જાય એટલે જવાબ આવે બી. તો આવું ખાસ ધ્યાન રાખવું જ્યારે પ્રશ્નને વાંચો ત્યારે. પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર કઈ રીતે થાય? સૌથી સહેલી વસ્તુ છે. કઈ રીતે કરવાનું? જો આ પૂર્ણાંક સંખ્યા છે બંને, આ પહેલી સંખ્યા હોય ને એને એમનેમ લખવાની. બરોબર. પછી વચ્ચે ગુણાકાર લખવાનો. અને આ જે અપૂર્ણાંક સંખ્યા છે ને એને ઉલટી કરી દેવાની. છેદ અંશમાં જવા દેવાનો, અંશ છેદમાં જવા દેવાનો. તો આનું ઉલટું કરો તો કેટલા થાય? 2 ના છેદમાં 1. બસ. હવે જે રીતે ગુણાકાર કરી એવી રીતે ગુણાકાર કરવાનો. અંશનો ગુણાકાર અંશ સાથે, 2 દુ 4, છેદનો ગુણાકાર છેદ સાથે, 5 એકા 5. આવી ગયો જવાબ. બરોબર. શું કરવાનું? આ જે સંખ્યા છે
એને 2 થી લખી દેવાની, વચ્ચે ગુણાકાર કરી દેવાનો અને આ સંખ્યાને ઉલટી કરી લખવાની. ઉલટી એટલે છેદને અંશમાં અને અંશને છેદમાં જવા દેવાનો, એટલે 3/2. હવે જુઓ ઉપર નીચે ક્રોસમાં ક્યાંય પણ છેદ ઉડે છે, જુઓ તો જો 3 તેરી 9, 4 દુ 2 દુ 4 થાય ને, તો ઉપર 2 અને નીચે 3 આવી ગયો જવાબ. આવડી જાય ભાગાકાર, સૌથી સરળ છે. એવી જ રીતે મિશ્ર અપૂર્ણાંકના ભાગાકાર કરવા હોય તો પહેલા મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દેવા. 5 તેરી 15, 15 ને 1 16, 16/5 ભાગ્યા 3 એકા 3, 3 ને 2 5, 5/3. બરોબર. હવે શું કરવાનું? આ 2 થી લખવાની, 16/5 વચ્ચે ગુણાકારની નિશાની અને ઉલટું 3/5 થાય. હવે જુઓ ઉપર નીચે ક્રોસમાં ક્યાંય ઉડેવું દેખાય છે? ક્યાં દેખાય છે? બરોબર. તો શું કરવાનું? અંશનો ગુણાકાર અંશમાં 16 તેરી 48 અને 5 25 આવી ગયા 48/25. બરોબર. હવે જો આ સંખ્યા કેવી આવી? અશુદ્ધ આવી, એને શેમાં ફેરવવાની? મિશ્રમાં. તો 25 વડે 48 ને ભાંગો, 25 એકા 25 દુ 50, 48 કરતા મોટા થઈ ગયા એટલે 25 એકા 25. બરોબર છે. લાવવાના હતા 48, આવ્યા કેટલા? 25. કેટલા ઘટે? કેટલા ઘટે? 23. કેટલા ઘટે? 23. એટલે 1.23/25 જવાબ આવે. આવડે? આમાં એમ જ મિશ્રને શેમાં ફેરવવાનું? અશુદ્ધ અપૂર્ણાંકમાં. 3 દુ 6, 6 ને 1 7, 7/3. આજ આવે ને છેદમાં, ભાંગ્યા આ તો એમ જ છે, આ તો અશુદ્ધ જ છે કે નહીં? નહીં, આ શુદ્ધ અપૂર્ણાંક છે. તો 3/5 છે, શુદ્ધ છે. હવે આપણને ખબર છે, આને એમને લખી દેવાનું, વચ્ચે ગુણાકાર અને ઉલટી 5/3. ઉડે એમ છે જુઓ તો? નહીં, કેમ કે 4 અવિભાજ્ય છે. જુઓ છે એટલે કાંઈ થાય એમ નથી. એટલે અંશનો ગુણાકાર અંશમાં 7×5 = 35, છેદનો ગુણાકાર છેદમાં 3 તેરી 9. સંખ્યા કેવી એવી? જુઓ આ કેવી સંખ્યા કહેવાય? અશુદ્ધ. એને શેમાં ફેરવવાની? મિશ્રમાં. તો 9 વડે 35 ભાંગવાના, છેદમાં 9. 9 વડે 35 ભાંગો, 9 તેરી 27, 936. 36 મોટા થઈ જાય તો 9 તેરી 27, આવ્યા 27. લાવવાના હતા 35. કેટલા ઘટે? ઈ ક્યાં આવે? અંશ. તો 3.8/9. અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર. હવે અશુદ્ધ અપૂર્ણાંક હોય એ જ સિસ્ટમ. આ સંખ્યા 2 થી ગુણાકાર અને આનું ઉલટું 6/5. છેદ ઉડેવું છે? છેદ ઉડેવું છે નહીં. તો 11×6 66. ક્યાં? અંશમાં. અને 25 છેદમાં 66/25. હા, અહીંયા ઉલટું કરવાનું છે. અહીંયા શું કરવાનું? ઉલટું. એટલે 5/6 ઉડે છે. જો 5 ઉડી ગયા, જવાબ આવ્યો 11/6. હવે 6 વડે કોને ભાંગો? 11. 6 એકા 6, 6 દુ 12 થઈ જાય. 6 એકા 6 વધ્યા કેટલા? 5. 1.5/6. કેમ કે અશુદ્ધ આવી હતી ને, એટલે એને મિશ્રમાં ફેરવવી પડે. એવી જ રીતે અહીંયા 7/2 એમને મૂકો,
વચ્ચે ગુણાકાર, આને ઉલટું કરો, છેદ ઉડે એવું છે જુઓ, ઉપર નીચે ક્રોસમાં ક્યાંય નહીં, તો 7 તેરી 21, નીચે 16, 8 દુને 16, બરોબર. જો કેવો છે, અશુદ્ધ છે, તો 16 એકા 16, કેમ કે 16 દુ તો 32 થઈ જાય ને. કેટલા ઘટ્યા? 5. એ ક્યાં આવે? ઉપર. હવે તો આપણને ખબર છે 16 એકા 16, લાવવાના છે 21, આવ્યા 16, કેટલા ઘટે? 5. એ અંશમાં આવડી જાય. કાંઈ કરવાનું નથી, ગુણાકાર મૂકી અને પછીની સંખ્યાને ઉલટાવી દેવાની, એટલે કામ પૂરું. જુઓ, કાઉન્સ છે બંને બાજુ. કેવા કાઉન્સ છે? સાદો. તો પેલા આ કાઉન્સને ગણવાનો, આ પેલા બે કાઉન્સને ગણવા પડે ને, અને પછી બંનેની શું કરવાનો? ભાગાકાર. પેલા કાઉન્સની ગણતરી કરીએ. જુઓ, આ જે છે ને કાઉન્સ, બરોબર, એમાં સંખ્યાઓ કેવી છે? મિશ્ર અપૂર્ણાંક. અને મિશ્ર અપૂર્ણાંકનું શું કરવાનું છે? સરવાળો. બરોબર. 4 1/2 પ્લસ 2 1/4. તો મિશ્ર અપૂર્ણાંકના સરવાળા કરતા આપણે શીખ્યા સૌથી પહેલું કામ છૂટા પાડવા. પછી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, એટલે 4 ને 2 6, પ્લસ પછી અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો, પછી અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો. હવે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા કરવા હોય તો સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? અલગ અલગ. તો એને કેવા કરવા પડે? સરખા કરવા માટે શું લેવાનું? કોનો લેવાનો? છેદનો. હવે 2 અને 4 નો લસા કેટલો આવે? 4. તો બંનેના છેદમાં લખવો પડે 4, અને વચ્ચે પ્લસની નિશાની. હવે 2 ના 4 બનાવ્યા ને, તો કેટલા ગુણા કરું તો 4 બને? 2. અને 4 ના 4 બનાવવા હોય તો ગુણ્યા 1, બરોબર. હવે એનો ગુણાકાર અંશ સાથે, 2 એકા 2, 1 એકુ 1. હવે જુઓ, છેદ સરખા છે, કોમન લેવાનો, અંશનો સરવાળો અંશમાં 3, 3/4, અને આ 6 આગળ મૂકવાના ને, 6 પ્લસ 3/4, અને આને આવી રીતે લખાય 6.3/4, બરોબર. એટલે પેલા કાઉન્સની સંપૂર્ણ ગણતરી કરવાથી આપણને 6.3/4 જવાબ મળ્યો, ભાંગ્યા. હવે તો કે આ કાઉન્સ કરવાનો, બરોબર. અને કાઉન્સમાં જુઓ, બંને સંખ્યાઓ કેવી છે? મિશ્ર અપૂર્ણાંક. અને વચ્ચે બાદબાકીનું નિશાન, બરોબર. એટલે હવે બેની બાદબાકી કરવાની છે. હવે મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો કઈ રીતે થાય? તો મેં તમને કીધું હતું કે પેલા પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની, વચ્ચે પ્લસની નિશાની, અને પછી અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની. ખ્યાલ પડ્યો? 4 માંથી 2 જાય તો 2, પ્લસ. હવે જો અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવી હોય તો પેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? તો સરખા કરવા પડે. સરખા કરવા માટે લસા લેવાનો ને. કેટલો આવશે લસા? 4. તો બંનેની નીચે 4 લખું, અને વચ્ચે માઇનસની નિશાની. 2 ના 4 બનાવ્યા તો 2 સાથે કેટલા ગુણું તો 4 બને? 2. અને 4 ના 4 બનાવ્યા તો ગુણ્યા 1 કરવું એટલે 4 આવે. હવે આ 2 ગુણ્યા 1 કરવાના, એટલે 2 એકા 2, અને 1 એકુ 2 એકા 2, અને 1 એકુ 1, બરોબર. હવે જુઓ, છેદ સરખા તો છેદ કોમન આવે, અને અંશની બાદબાકી અંશમાં, તો 2 માંથી 1 જાય તો 1, અને આગળ 2 પ્લસ છે, આને આવી રીતે લખાય 2.1/4. તો આ કાઉન્સની ગણતરી કરી
તો જવાબ કેટલો આવ્યો? 2.1/4. હવે તો કે બંને બાજુ મિશ્ર સંખ્યા છે એને ભાગાકાર કરવાનો છે. તો સૌથી પહેલા મિશ્ર સંખ્યાઓને કઈ સંખ્યામાં ફેરવવી પડે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો ફેરવીએ. ચાલો 6 ચોક 24, 24 ને 3 27, 27 ના છેદમાં 4 ભાગ્યા 4 દુ 8 ને 1 9, 9 ના છેદમાં 4. બરોબર. હવે આ તો એમને મૂકવાની, પહેલી સંખ્યા એમને મૂકવાની, પછી ભાગાકારનો શું થઈ જાય? ગુણાકાર. અને આ સંખ્યા ઉલટી થઈ જાય 4 ના છેદમાં 9. હવે જુઓ ઉપર નીચે ક્યાંય ઉડે એવું દેખાય છે? જુઓ 4 4 સરખી સરખા ઉડી જાય. અને આમાં કાંઈ ઉડે એવું દેખાય છે? 9 તેરી 27. જવાબ કેટલો આવ્યો? 3. ઓપ્શનમાં છે 3. જવાબ કયો આવશે? સી. આવડે? ત્યાર પછીનો દાખલો જુઓ. રકમ જુઓ. ની કિંમત છે ની બરાબર શું છે? એટલે કે આ જે રકમ આપેલી છે એની આપણે કિંમત શોધવાની છે. કિંમત શોધવી એટલે સાદું રૂપ આપવાનું. શું આપવું પડે? સાદું રૂપ. આની તમે ગણતરી કરો એટલે તમને શું જવાબ મળે એવું પૂછ્યું છે. હવે રકમ જોતા તમને ભાગુ સબા, કાઉન્સના સાદું રૂપ એવું કાંઈ યાદ આવે? હે જુઓ આ રકમની અંદર કયો કાઉન્સ આપેલો છે? સાદો કાઉન્સ. અને સાદા કાઉન્સ સિવાય બીજો કોઈ કાઉન્સ છે? નહીં. તો સૌથી પહેલા કયો કાઉન્સ ગણવો પડશે? સાદો કાઉન્સ ગણવો પડે. હવે સાદા કાઉન્સમાં જુઓ સંખ્યાઓ કેવી છે? અપૂર્ણાંક છે. અને એની શું કરવાનું કીધું છે? બાદબાકી. તો બાદબાકી કરીએ. હવે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવી એ પહેલા આપણે શું જોવું પડે? એનું છેદ જોવા પડે. છેદ કેવા છે જુઓ તો બંનેના કેવા છે? અલગ અલગ. તો પહેલા એને કેવા કરવા પડે? સરખા કરવા પડે. અને સરખા કરવા માટે શું લેવું પડે? લસા લેવો પડે. તો 3 અને 6 નો તમે લસા લ્યો. 3 અને 6 નો તમે લસા લ્યો એટલે લસા આવશે 6. કેટલો આવશે? 6. બરોબર. બંનેનો તમે લસા લ્યો એટલે લસા આવે 6. એટલે બંનેના છેદમાં 6 લખી દેવાના, વચ્ચે માઇનસ. હવે તમે 3 ના કેટલા બનાવ્યા? 6. 3 ના 6 ક્યારે બને? ગુણ્યા 2 કરો ત્યારે. અને 6 ના 6 ક્યારે બને? ગુણ્યા 1 કરો ત્યારે. હવે આ 2 નો ગુણાકાર 3 સાથે કર્યો ત્યારે છેદમાં 6 આવ્યા. કેમ કે 2 નો ગુણાકાર છેદના 3 સાથે કર્યો ત્યારે છેદમાં 6 મૂક્યા. તો આ 2 નો ગુણાકાર કોની સાથે કરવાનો? અંશ સાથે. અને ગુણાકાર મૂકવાનો ક્યાં? અંશમાં. 2 પંચા 10. એવી જ રીતે અહીંયા 6 એકા 6 અને 1 એકુ 1 ઉપર. હવે થઈ ગયા બંનેના છેદ સરખા. તો છેદને કોમન લેવાનો અને ઉપર બાદબાકી. 10 માંથી 1 જાય તો 9. છેદ ઉડે એમ છે જુઓ તો. હા 3 દુ 6 અને 3 તેરી 9. 3 3 ઉડે એટલે 3 ના છેદમાં 2 આવે. તો આ બાદબાકી કરી તો એનો જવાબ કેટલો આવ્યો? 3 ના છેદમાં 2. કાઉન્સ ખતમ. હવે શું વધ્યું? પ્લસ 5 ના છેદમાં 8 ભાગ્યા 3 ના છેદમાં 8. હજી જુઓ 2 નિશાની છે. 2 નિશાની. તો પહેલા ભાગાકાર થાય કે સરવાળો? ભાગાકાર. ભાગુ સબા પ્રમાણે પહેલા ભાગાકાર થાય. તો ભાગાકાર પહેલા 2 નો કરીએ. ચાલો. ભાગાકાર કરવો હોય ત્યારે પહેલી સંખ્યા એમને મૂકવાની, વચ્ચે ગુણાકારનું નિશાન, અને આને ઉલટી કરીને મૂકવાની. 3 ના છેદમાં 2 ના છેદમાં 3. આવું થાય. હવે ગુણાકારમાં ઉપર નીચે અને ક્રોસ બંનેમાં છેદ ઉડે. જો આમાં ક્રોસમાં ઉડે એમ છે. 3 3 ઉડી ગયા.
અને 4 અને 2 માં ઉડે 2 ચોક 8 વધ્યું કાંઈ ઉપર કાંઈ નથી વધ્યું એટલે ઉપર કેટલા 1 અને છેદમાં કેટલા વધ્યા 4 એટલે 1/4 આનું કામ પૂરું હવે ઉપરથી 5/8 નીચે ઉતારો હવે સરવાળો કરવાનો છે અપૂર્ણાંક સંખ્યાનો તો પહેલા શું જોવાનું છેદ જોવાના છેદ કેવા છે અલગ અલગ તો એને સરખા કરવા પડે તો સરખા કરવા માટે છેદનો લસા લેવો પડે લસા આવે 8 કેટલો આવે 8 અને વચ્ચે પ્લસની નિશાની હવે 4/8 બનાવવું તો ગુણ્યા કેટલા કરવા પડે 2 અને 8/8 બનાવવા ગુણ્યા 1 હવે આ 2 નો ગુણાકાર અંશ સાથે પણ કરવાનો 2 એકા 2 1 પંચું 5 જુઓ છેદ સરખા થઈ ગયા હવે છેદ કોમન અને ઉપર સરવાળો કેટલો આવે 7 કેટલો આવે 7 હવે જો આ સંખ્યા કેવા પ્રકારની અપૂર્ણાંક આવી શુદ્ધ અપૂર્ણાંક આવ્યો ને તો શુદ્ધ અપૂર્ણાંકને બીજા કોઈ અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય નહીં એટલે જવાબ આવી ગયો 7/8 જુઓ કયો ઓપ્શન છે સી છે 7/8 આવડી જાય પછીનો દાખલો જુઓ દાખલો જોતા ભાગુસબાના કાઉન્સ યાદ આવે કેટલી પ્રકારના કાઉન્સ છે દાખલામાં મોટો કાઉન્સ સાદો કાઉન્સ બે છે ને તો પેલા મોટો કાઉન્સ કરવાનો કે સાદો સાદો કરવાનો ને તો પેલા આની ગણતરી કરી લઈએ 7 ભાગ્યા 1/3/4 હવે મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એના છેદમાં કંઈ ન હોય તો કેટલા હોય 1 તો આને આવી રીતે લખાય 7/1 હવે ભાગાકાર કરવો સરળ છે અને ભાગાકાર વખતે મિશ્ર સંખ્યાને શેમાં ફેરવી નાખવાનું અશુદ્ધ પૂર્ણાંકમાં શેમાં અશુદ્ધ પૂર્ણાંકમાં તો ફેરવો 4 એકા 4 4 ને 3 7 7/4 ભાગ્યા 7/1 હવે આ સંખ્યા તો એમનેમ લખવાની 7/1 અને ભાગાકારનું ગુણાકાર અને આ સંખ્યાને ઉલટાવવાની 4/7 જુઓ ઉડે એમ છે 7 ઉડી જાય ઉપર 4 નીચે 1 તો 4/1 વધ્યા આને 4/1 લખો તોય ભલે અને 4 લખો તો પણ ભલે પણ અહીંયા જુઓ સંખ્યાઓ અપૂર્ણાંક હોવાથી આપણે 4/1 ને જ રાખવું એટલે ગણતરી સરળ થાય તો ગુણાકાર કર્યો તો જવાબ કેટલો આવ્યો 4/1 હવે કેટલું બાકી રહ્યું તો કે મોટો કાઉન્સ 12 × 2 પ્લસ 5/8 ગુણ્યા 12/5 મોટો કાઉન્સ પૂરો 15/1/2 બરોબર અને વચ્ચે માઇનસની નિશાની હવે કયો કાઉન્સ આવશે મોટો કાઉન્સ તો આનું કરવાનું ને હવે એમાં જુઓ કેટલા પ્રકારની નિશાની છે ગુણાકાર અને સરવાળો તો પેલા ગુણાકાર કરવું કે સરવાળો ગુણાકાર ભાગુસબા પ્રમાણે પેલા ગુણાકાર થાય તો આનો ગુણાકાર કરું હવે ગુણાકારની અંદર આપણને ખબર છે શું કરવાનું અંશનો અંશ સાથે ગુણાકાર અંશમાં અને છેદનો છેદ સાથે ગુણાકાર છેદમાં તો 12 × 5 60 અને 5 × 8 40 હવે એ કર્યા પહેલા પણ આપણે છેદનું જોઈ લેવાનું શું જોઈ લેવાનું છેદનું જુઓ ઉપર નીચે ક્રોસમાં છેદ ઉડે એવું લાગે છે જો આ 5 ઉડી જાય પછી 12 અને 8 માં જુઓ કોઈ એક સંખ્યાની ચાવી લાગે છે કોની લાગશે 2 ની
તો 2 ચોક 8 અને 2 છમ 12. 2 2 ઉડી ગયા. હજી જુઓ 6 વધ્યા અને 4 વધ્યા. તો 6 અને 4 માં હજી કોઈ એક સંખ્યાની ચાવી લાગે છે? કોની? 2 તેરી 6 અને 2 દુ 4. 2 2 ઉડી ગયા. વધ્યા કેટલા? 3/2. ગુણાકાર કર્યા વગર જવાબ આવી ગયો. બરોબર? એટલે છેદ પહેલા જોવાના. હવે આનું કામ પૂરું. વધ્યું કેટલું? +4/1 મોટો કૌંસ ગુણ્યા 2 અને -15.1/2. હવે કૌંસનો સરવાળો કરવાનો છે. બંને બાજુ અપૂર્ણાંક સંખ્યા છે. પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? તો એને કેવા કરવા પડે? સરખા. સરખા કરો. સરખા કરવા માટે શું લેવાનું? લસા. 2 અને 1 નો લસા કેટલો થાય? 2. કેટલો થાય? 2. બરોબર? જો હું અહીંયા સીધે સીધો કરું છું, તમને ન આવડે તો લસા શોધતા આપણે શીખવાડ્યું છે. એ રીતે તમારે શોધી લેવાનું. હવે 2 ના 2 બનાવ્યા. ગુણ્યા કેટલા કરવા પડે? 1. 1 ના 2 બનાવવા હોય તો 2. આનો ગુણાકાર અંશ સાથે. 1 તેરી 3. પછી અહીંયા 2 છે ને? 2 ચોક 8. વચ્ચે પ્લસ. છેદ કેવા છે? સરખા. એટલે છેદને કોમન લઉં અને અંશનો શું કરો? સરવાળો. 8 ને 3 11/2. કૌંસનું કામ પૂરું. હવે અહીંયા કેટલા છે? ગુણ્યા 2 -15.1/2. આ ખાસ ધ્યાન રાખવાનું. ઉપરથી કોઈ પણ સંખ્યા લેવાની રહી ન જાય. સાદું રૂપમાં આપણે જોતા એવી રીતે, નકર પછી જવાબ નહીં આવે. હવે તો કે આ 2 છે. હવે જુઓ અહીંયા નિશાની કેટલી છે? 2. તો પેલા બાદબાકી કરવું કે ગુણાકાર? તો ગુણાકાર કરીએ આનો. હવે આ 2 ના છેદમાં કાંઈ નથી તો 1 મૂકી શકું? હાલો. હવે ગુણાકાર છે અપૂર્ણાંકોનો, તો છેદ પહેલા જોઈને ઉડાડવાનું. હે, ગુણાકાર હોય અપૂર્ણાંકોનો તો પહેલા શું જોવાનું? છેદ ઉડાડવાનું. કે ક્રોસમાં કે ઉપર નીચે છેદ ઉડે છે. જુઓ ઉડે છે ક્યાંય? ક્યાં? 2 ને 2. ઉપર કેટલા વધ્યા? 11. નીચે 1. તો 15.1/2 માઇનસ કેટલા? 11. હવે 11/1 લખવું કે ન લખવું? ચાલે કે ન ચાલે? ચાલે ને? કોઈ સંખ્યાના છેદમાં 1 હોય કે ન હોય તો એનો કાંઈ ફેર પડે નહીં. તો જુઓ આ મિશ્ર પૂર્ણાંક છે અને આ ખાલી પૂર્ણાંક સંખ્યા છે. તો બાદબાકીમાં આપણે શું કરીએ? પહેલા પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ કે નહીં? 15 - 11 વચ્ચે પ્લસ અને પછી અપૂર્ણાંકની બાદબાકી. પણ અહીંયા અપૂર્ણાંકની બાદબાકી અહીંયા કોની સાથે કરશો? અપૂર્ણાંક આપ્યો છે નહીં તો એમનેમ લખી નાખો 1/2. આપ્યો નથી તો પછી એમનેમ લખવું પડે. હવે અહીં બાદબાકી કરો. કેટલો જવાબ આવશે? 4. અને અહીંયા પ્લસ 1/2. હવે આને આવી રીતે લખાય 4.1/2. આવી ગયો જવાબ. હવે ઓપ્શનની અંદર જુઓ, આવો જવાબ તો ક્યાંય આપ્યો નથી. બરોબર છે? તો મેં તમને કીધું હતું કે મિશ્ર અપૂર્ણાંક હોય જવાબ મળે. મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ મળે અને ઓપ્શનમાં જો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ ન આપેલો હોય તો મિશ્રને અશુદ્ધમાં ફેરવી લેવાનો. મિશ્રને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી લેવાનો. ફેરવો. 2 ચોક 8. 8 ને 1 9. 9/2 આવે ને? 2 તો આમનામ રહે. તો હવે 9/2 જવાબ છે? છે કે નહીં? તો સી આપણો જવાબ આવે. આવડી જાય. પ્રશ્ન નંબર
4 નીચે આપેલી પદાવલીને સાદું રૂપ આપો. રકમ જોઈ અને ભાગુ સભાના કાઉન્સવાળા સાદું રૂપ યાદ આવે છે? બરોબર. અહીંયા જુઓ કયા કયા કાઉન્સ આપેલા છે. મોટા કૌંસ, સગડીયો કૌંસ, સાદો કૌંસ. તો કાઉન્સમાં સૌથી પહેલા કયા કાઉન્સની ગણતરી થાય? બાર કૌંસ, ત્યાર પછી સાદો કૌંસ. સાદો કાઉન્સ છે આમાં? જોઈ લો 12 કાઉન્સ આપેલો નથી એટલે એની પછી આપણે સાદો કાઉન્સ જોવો પડે. તો જો સાદું કાઉન્સમાં શું કરવાનું કીધું છે? બાદબાકી. બાદબાકી 2/3 -4/9. હવે જુઓ બાદબાકીમાં સૌથી પહેલા આપણે અપૂર્ણાંક સંખ્યામાં શું જોઈ? છેદ. છેદ જુઓ કેવા છે? અલગ અલગ. અલગ અલગ એટલે એને સરખા કરવા પડે. તો સરખા કરવા માટે શું લેવાનું? લસા. કોનો? છેદનો. છેદનો. લસા લ્યો. કેટલો આવશે લસા? 9. બરોબર. હવે 3 ના 9 બનાવ્યા તો ગુણાકાર 3 કરવા પડે ત્યારે 9 આવે અને 9 ના 9 બનાવવા હોય તો ગુણ્યા 1. હવે 3 નો ગુણાકાર અંશ સાથે 3 દુ 6 અને 4 એકા 4. હવે છેદને કોમન લેવાના 9 અને અંશની બાદબાકી અંશમાં 6 માંથી 4 જાય તો 2. 2/9. બરોબર. આમાં ક્યાંય છેદ ઉડે એમ છે નહીં. તો જો કાઉન્સ પૂરો થઈ ગયો એટલે આને સેકન્ડ કેટલા આવ્યા? 2/9. એટલે આવું થાય 3/2 ગુણ્યા કાઉન્સમાં 7/9 -2/3 છગડિયા કાઉન્સમાં 1/3 પ્લસ 2/9 થાય. હવે જુઓ હવે કોનો વારો લેવાનો? છગડીયો. છગડિયા કાઉન્સનો. કોનો? છગડીયો. છગડિયા કાઉન્સનો. છગડિયા કાઉન્સમાં શું કરવાનું કીધું છે? સરવાળો. હવે 1/3 પ્લસ 2/9. પેલા શું જોવાનું? છેદ. છેદ સરખા છે તો કરવા પડે શું લેવાનું? લસા. 3 અને 9 નો લસા જો આપણે એકવાર લઈ લીધો છે એટલે અહીંયા પણ એ જ આવશે 9 અને 9 વચ્ચે પ્લસની નિશાની. હવે 3 ના 9 બનાવવા હોય તો ગુણ્યા 3, 9 ના 9 બનાવવા હોય તો ગુણ્યા 1. હવે આનો ગુણાકાર અંશ સાથે 3 એકા 3 અને 1 દુ 2. 1 દુ 2. હવે છેદને કોમન લઈ લો સમાન છે એટલે અને અંશનો સરવાળો 3 ને 2 5. જવાબ આવ્યો 5/9. છેદ ઉડે એમ છે નહીં એટલે આનું કામ પૂરું. જવાબ આવ્યો 5/9. છગડીયો કાઉન્સ પૂરો. હવે પ્લસ 2/3 -7/9 કાઉન્સ પૂરો ગુણ્યા 3/2. હવે કયો કાઉન્સ બાકી રહ્યો? મોટો કાઉન્સ. મોટા કાઉન્સમાં જુઓ 1 કરતાં વધારે આપી છે આપણને. બરોબર. તો સૌથી પહેલા ભાગુસભા પ્રમાણે બાદબાકી થાય કે સરવાળો થાય? સરવાળો થાય. બરોબર. અને સરવાળામાં પણ કોનો સરવાળો કરવાનો? જેની સામે પ્લસની નિશાની હોય એને. તો આ પ્લસ કહેવાય કે ન કહેવાય? આ પ્લસ કહેવાય કે ન કહેવાય? તો એ પહેલા એ બેનો સરવાળો કરવો પડે. તો 7/9 પ્લસ 5/9. અપૂર્ણાંક સંખ્યાના સરવાળામાં સૌથી પહેલા શું જોવાનું? છેદ. કેવા છે? એટલે કોમન લઈ શકાય અને અંશનો સરવાળો કરો કેટલા આવશે? 12. 12/9. છેદ ઉડે એમ છે? કેમ નહીં? 3 ની ચાવી નથી લાગતી બેમાં? 3 તેરી 9 અને 3 ચોક 12. 3 3 ઉડી ગયા. 4/3. કેટલા એવા? 4/3. 3/2 ગુણ્યા કાઉન્સમાં બરોબર 4/3 -2/3. બરોબર.
આ બેયનો આપણે સરવાળો કર્યો એ અહીંયા લખો અને બાકી જે હતું એ નીચે ઉતાર્યું. હજી મોટો કાઉન્સ ગણવાનો ને, તો 4/3 માઇનસ 2/3 કરવાના. હવે અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી હોય તો સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ જુઓ કેવા છે, સરખા. એટલે કોમન લઈ શકું. અને અંશનો બાદબાકી અંશમાં 4 માંથી 2 જાય તો 2, એટલે 2/3. આનું કામ પૂરું. તો ઉપરથી 3/2 ઉતાર્યા ગુણ્યા 2/3. બરોબર. મેં તમને એક વાત કરી હતી. શું કરી હતી? કે ગુણાકારની અંદર ઉપર નીચે છેદ ઉડે અને ક્રોસમાં છેદ ઉડે. તો ઉપર નીચે જુઓ કાંઈ ઉડે એમ છે નહીં, ક્રોસમાં ઉડે એમ છે. હા, સરખી સંખ્યા ઉડી જાય. તો આ 2 ઉડ્યા, આ 2 ઉડ્યા, આ 2 ઉડ્યા, આ 3 ઉડ્યા, 3 ઉડ્યા. કાંઈ વધ્યું? કાંઈ નો વધે તો કેટલા લખવાના? 1. અપૂર્ણાંક સંખ્યામાં કાંઈ નો વધે એટલે જવાબ આવે 1. એટલે જવાબ આવશે સી. આવડી જાય. બસ આવી રીતે સરવાળા બાદબાકી કરતું જવાનું, કાઉન્સમાંથી કાઢતું જવાનું, એટલે જવાબ આવી જાય. જુઓ કાઉન્સ દેખાય છે, બરોબર. તો સૌથી પહેલા કયો કાઉન્સ નીકળશે? સાદો કાઉન્સ. અને સાદા કાઉન્સમાં શું કરવાનું છે? સરવાળો. કોનો? અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાનો. અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? અલગ અલગ. તો સરખા કરવા પડે. સરખા કરવા શું લેશો છેદનો? લસા. કેટલો આવશે? 9. 9. તો 2/3 પ્લસ 4/9. હવે બેયનો લસા લ્યો એટલે 9 9 આવે અને વચ્ચે પ્લસ. હવે 3/9 બનાવ્યા એટલે ગુણ્યા 3. 3 તેરી 9 થાય. 9 એકા 9. હવે આનો ગુણાકાર આની સાથે. 3 દુ 6. અને આ કેટલા છે? 4. 4 એકા 4. 9 સામાન્ય અને અંશનો સરવાળો. 6 4 10. 10/9 આવ્યું આનું. 10/9. પછી આ નું જે છે એને શું કરવાનું? ગુણાકાર. નું, નો, ની, ના આવે ને એનો મતલબ શું કરવાનો? ગુણાકાર. બરોબર. હવે ઉતારો નીચે. 3/5 વધ્યા ભાગ્યા 1 પૂર્ણાંક 2/3 ગુણ્યા 1 પૂર્ણાંક 1/4 માઇનસ 1/3 અને મોટો કાઉન્સ. આવું છે ને. હવે જુઓ ગુણાકાર, ભાગાકાર ને બાદબાકી. પહેલા શું કરાય? ભાગાકાર. તો આ બંનેનો ભાગાકાર કરવાનો. હવે ભાગાકાર કરવા માટે બંને બાજુ સંખ્યા જુઓ. આ સંખ્યા કેવી છે? મિશ્ર છે. તો પહેલા એને અશુદ્ધમાં ફેરવવાની. તો 3/5 ભાગ્યા. હવે આને અશુદ્ધમાં ફેરવો. 3 એકા 3 ને 2 5. 5/3. હવે ભાગાકારમાં શું કરવાનું? તો કે પહેલી સંખ્યા બેઠી લખવાની, વચ્ચે ગુણાકાર અને આને ઉલટાવી દેવાનું. 3/5. અને હવે ગુણાકારમાં શું હોય? તો કે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 3 તેરી 9, 5 5 25. તો આનો જવાબ કેટલો આવ્યો? 9/25. હવે કેટલા વધ્યા ઉપર? તો કે 10/9 ગુણ્યા 1 પૂર્ણાંક 1/4 માઇનસ 1/3 અને મોટો કાઉન્સ. વધ્યું એટલું. બરોબર. હવે ગુણાકાર અને બાદબાકી. તો સૌથી પહેલા શું કરશો? ગુણાકાર. તો જુઓ પહેલા બેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ એટલે સૌથી પહેલા શું જોવાનું? છેદ ઉડાડે છે કે નહીં? છેદ ઉડે છે કે નહીં? તો જો અહીંયા 9 9 સરખે સરખા ઉડી જાય. બરોબર. 10 5 ની ચાવી લાગે બેયમાં. 5 દુ 10 અને 5 5 25. 5 5 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા? 2 અને નીચે 5. હવે વધ્યા ને. આનું કામ પૂરું. હવે ઉપરથી 1 પૂર્ણાંક 1/4 માઇનસ 1/3 લાવો. જો આ ખાસ ધ્યાન રાખજો, ચોકડી મારી દેજો જેનું કામ પતી જાય. બરોબર. એટલે ભૂલ થવાની શક્યતા ન રહે. હવે જુઓ
બાદબાકી કરું કે ગુણાકાર? ગુણાકાર. ગુણાકાર. પણ ગુણાકારમાં મિશ્ર સંખ્યા આપી છે એને હેમાં ફેરવવી પડશે? અશુદ્ધ પૂર્ણાંક. અશુદ્ધમાં ફેરવવી પડશે ને? હા. તો અશુદ્ધમાં ફેરવીએ તો જવાબ કેટલો આવે? બરોબર, 4 એકા 4 અને માથે 1 એટલે 1 પ્લસ કરવાનો એટલે 2/5 ગુણ્યા 5/4. હવે તો કે ગુણાકારમાં સૌથી પહેલું કામ છેદ ઉડાડવાનું. જો ઉડશે ક્રોસમાં 5 5 ઉડી જાય, હા. સરખી સંખ્યાઓ ઉડે ને. અને પછી અહીંયા 2 એકા 2 અને 2 દુ 4. 2 ની ચાવી લાગે ને બંનેમાં. 2 2 ઉડી ગયા તો કેટલા વધ્યા? 1/2. તો આનો આખો જવાબ તમે કેટલો આવ્યો? 1/2 અને ઉપરથી કેટલા વધ્યા? માઇનસ અને 1/3 આખો કાઉન્સ. હવે બાદબાકી હોય અપૂર્ણાંકની તો સૌથી પહેલા શું જોવાનું? છેદ. જુઓ છેદ કેવા છે? અલગ અલગ. અલગ અલગ હોય તો શું કરવાનું? સરખા કરવાના. સરખા કરવાના. સરખા કરવા માટે શું લેવું પડશે? છેદનો લસા. અને 2 અને 3 નો લસા લ્યો કેટલો આવે? 6. વચ્ચે બાદબાકી. 2 ના 6 બનાવવા હોય તો 2 સાથે 3 નો ગુણાકાર કરવાનો હા. અને 3 ના 6 બનાવવા હોય તો 3 સાથે 2 નો ગુણાકાર અને પછી આનો ગુણાકાર અંશ સાથે. 3 એકા 3, 2 એકા 2. છેદ સરખા થઈ ગયા તો છેદને કોમન લેવાય અને અંશની બાદબાકી. 3 માંથી 2 જાય તો 1. જવાબ આવ્યો 1/6. છે ઓપ્શનમાં જવાબ? હા. આવડી જાય?